થયો તમે રજા ઉપર હતા, મારે રજૂઆત પણ કરી છે અને ગ્રામ પંચાયતના મંત્રીનો અહેવાલ, એના અહેવાલ ઉપર તમારી ઓફિસે અહેવાલ કરી અને ડીડીઓ શ્રીને મોકલે અને એનામાં માથે નિર્ણય લેવાનો હતો અને ખરેખર એ ભાઈ એની ફરજમાંથી બરતરફ થાય એવા અહેવાલ મોકલાના છે. અને વિડીયો લગભગ હું માનું ત્યાં સુધી 50 ન્યૂઝ ચેનલની અંદર હાલ્યો કે ખરેખર આ માણસે દાદાગીરી કરી, ગુંડાગીરી કરી અને ખેડૂતો પાસે પૈસા ઉઘરાવ્યા. તો તમારી આ ઓફિસે અહેવાલ કર્યો, ડીડીઓ શ્રીએ તમને કાંઈ જવાબ આપ્યો છે કે કેમ? હવે એને હવે માનો કે ભાજપ છે તો ભાજપના નેતાઓ એને છાવરે છે, એને સસ્પેન્ડ કરવામાં કે એને બરતરફ કરવામાં એને કોણ છાવરી રહ્યું છે? જો તમારી રજૂઆત જે બાબતની ઘટના બનેલી એ ઘટના દરમિયાન હું રજા ઉપર હતો, પરંતુ તાલુકા પંચાયત કચેરીનું જે રેકર્ડ જોતા અને તત્કાલીન ટીડીઓ સાથે થયેલ પરામર્શ અનુસાર જે ઘટના બની છે એનો ઘટનાક્રમનો વિગતવાર અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીને જે તે સમયે તત્કાલીન ટીડીઓ દ્વારા સાદર કરી આપવામાં આવેલ છે. પરંતુ જે આ અહેવાલ અન્વયે જે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીની જાણ તાલુકા પંચાયત કચેરીના આજ દિન સુધી થયેલ નથી, જેથી આ બાબતે જાણ ન હોવાના કારણે તમને વિશેષ માહિતી આપી શકું એમ નથી. બરાબર, ઉપરથી માહિતી આવી નથી એટલે